સુરતમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી દેવામાં આવી છે। 12 વર્ષની સગીરા સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું, જેમાં રાહુલ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે। કોર્ટે આરોપીને 1.75 લાખનો દંડ પણ ફટકાર્યો છે, ત્યારે ભોગ બનનારને 6 લાખનું વળતર ચૂકવવા પણ થયો છે આદેશ। સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જી મનીષ। જી લખમાં વાત કરીએ તો સુરતના અરાજાન વિસ્તારની આ ઘટના હતી, જ્યાં ગત નવરાત્રીની અંદર આ જે બારા છે તેને આ નરાધમે છે લલચાવી ફોસલાવી તેના ઘરમાં લઈ ગયો હતો। ત્યાં તેની સાથે બળજબરીથી તેની પર દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાની જાણ થતાં માતા પિતાએ તાત્કાલિક અસરથી અરાજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ રાહુલ ચૌહાણ છે તે નરાધમને છે સતત હેરાન પરેશાન કરી અને આ રીતના તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું। તમામ મામલે જે કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા। પુરાવા મળતાની સાથે જે કહેવાય કે દાખલારૂપ સજા હોય, કારણ કે સુરત શહેરમાં જે રીતના નાની બાળાઓ પર સતત વધતા જે અત્યાચારના કિસ્સાઓ છે તે વધી રહ્યા છે, ત્યારે આવા કિસ્સાઓને ડામવા માટે જે કહેવાય કે એક દાખલારૂપ સજા ફટકારવામાં આવે, ત્યારે આ નરાધમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। જી આભાર મનીષ।